અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ અમદાવાદ હાઈવે પર નવા ગામના રહેવાસી જીલુભાઈ ગમારાના પુત્રને પોલીસમાં પીએસઆઈ તેમજ ડીસીપીની નોકરી અપાવવાની લાલચ આપી 2.36 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના મામલે ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર તરીકે જાણીતા વિવેક ઉર્ફે વિકી પ્રવીણભાઈ દવેને પોલીસે ઝડપી પાડ્યો છે, જ્યારે તેના સાક્ષી હરી ગમારા હાલ ફરાર છે। ફરિયાદીએ કુલ 2.36 કરોડ રૂપિયા પડાવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે, જેમાંથી 88 લાખ રૂપિયા પરત મળ્યા હતા, પરંતુ બાકીના 1.48 કરોડ રૂપિયા પરત ન મળતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। ક્રાઇમ બ્રાન્ચે પાલિતાણાના 2 ગઠિયાઓ સામે તાત્કાલિક ગુનો નોંધી ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસરને ઝડપી પાડ્યો। તપાસ અર્થે કોર્ટમાંથી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ પોલીસે ફરાર સાગરીતની શોધખોળ હાથ ધરી છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ દરમિયાન પાલિતાણામાં રહેતો અને ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર તરીકે જાણીતા વિવેક ઉર્ફે વિકી પ્રવીણભાઈ દવેને ઝડપી પાડ્યો। વધુ તપાસ અર્થે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। હાલ પોલીસે આરોપીઓ દ્વારા બીજા અન્ય કોઈ લોકો સાથે છેતરપિંડી કરી પૈસા પડાવ્યા છે કે નહીં, તેમજ ફરિયાદી પાસેથી પડાવેલા રૂપિયા ક્યાં ક્યાં ઉપયોગ કર્યો તે જાણવા અને મુદ્દામાલ રિકવર કરવા તપાસ તજવીજ હાથ ધરી છે। જ્યારે આ જ કેસમાં ફરિયાદી સાથે આરોપીની મુલાકાત કરાવનાર ફરાર આરોપી હરી ગમારાની પોલીસે શોધખોળ હાથ ધરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।